બિલકુલ. તો હું તમને એમ કહું છું કે દેવદ્રવ્યથી બંધાયેલા જિનાલયમાં તમારે પગ જ ન મૂકવો જોઈએ. કેમ ફરક શું છે? દેવદ્રવ્યથી જિનાલય બંધાવ્યું, એમાં પણ તમને જ લાભ છે ને જવામાં. તમે એ જિનાલયમાં જશો તો લાભ કોને છે? તો પેલું કેસર બી તમારા નિમિત્તે બન્યું એમ કેમ કહેવાય? તમે સંઘ શાસનના નિમિત્તે જિનાલય બન્યું, બરાબર? તમે સંઘ શાસનની બહાર છો એવું માનતા હો તો મને પ્રોબ્લેમ નથી. તો સંઘ શાસન માટે બન્યું એટલે તમારા માટે બન્યું છે. તો જે હિસાબે જિનાલય બને છે દેવદ્રવ્યમાંથી, એ જ હિસાબે દેવદ્રવ્યમાંથી પૂજા સામગ્રી આવે છે. તો બંનેમાં ફરક ક્યાં દેખાય છે તમને? બંને સંઘ શાસન માટે આવી રહ્યું છે. અને જો આ જ વસ્તુ હોય તો જિનાલય નિર્માણમાં પણ એવો જ પાઠ મળે છે કે શ્રાવકે સ્વદ્રવ્યથી જિનાલય બંધાવવું, ન હોય તો દેવદ્રવ્યથી કરવું, બરાબર? તો ત્યાં કોઈને પ્રોબ્લેમ નથી થતો અને અહીંયા થાય. આ બંને વચ્ચે ફરક શું છે? તેમાં ક્યાં ના છે? લખાવે એનો તો આદર જ છે. કોઈ પણ માણસ એમ વિચારીને લખાવે કે મારે અહીંયા આપવું છે, એની આપણે ના પાડવા ક્યાં ગયા? મારો પ્રશ્ન તમે સમજો, દેવદ્રવ્યથી પૂજા કરવામાં દોષ છે કે નહીં એ તમારો પ્રશ્ન છે. કોઈ ગમે તેટલું દ્રવ્ય લખાવે એનો તો આનંદ જ છે ને આપણને. એ તો દેવદ્રવ્ય જ થાય. તમે મને પૂછશો તો એ જો તમે વિચારો છો એ તમારી વિચારણાને મારે શુદ્ધ તો કરવી પડશે, બરાબર? કે તમે જે 6300 લખાવો છો એ એક વસ્તુ સમજો, બધા જ આચાર્ય ભગવંતોએ 2072ના સંમેલનમાં એક સ્પષ્ટ વાત કરી કે તમે પ્રભુ નિમિત્તે જે દ્રવ્ય ખિસ્સામાંથી કાઢ્યું એ દેવ દ્રવ્ય જ કહેવાય. કારણ કે તમે સમજો, તમે જે લખાવી 6300 ની પૂજા, એ પૈસાનો ઉપયોગ શેમાં થશે? તો એ દેવ દ્રવ્ય જ કહેવાય. એ બીજું કોઈ દ્રવ્ય જ નથી. તમારા મનમાં જે ખ્યાલો છે કે આ ચોખ્ખું કહેવાય, એવો કોઈ ચોખ્ખા નામનો કોઈ શબ્દ જ નથી શાસનમાં. એટલે એ દેવદ્રવ્ય જ છે. એટલે તમને જેમ પૂજા દેવદ્રવ્યથી પૂજા કરવામાં જેમ દોષ નથી, એમ કલ્પિતમાંથી પણ કરવામાં કોઈ દોષ ન હોય. સ્વદ્રવ્યમાં જો સમજો, સ્વદ્રવ્ય હા, તમને એ જ સમજાવું છું કે દેવકુ સાધારણ એ આપણી બોલચાલનો શબ્દ છે. જેમ ગુરુદ્રવ્યને આપણે વૈયાવચ્ચ કહીએ છીએ, તેમ કલ્પિત દેવદ્રવ્ય માટે બોલચાલનો શબ્દ છે દેવકુ સાધારણ. કલ્પિત દેવદ્રવ્ય અને દેવકુ સાધારણ આ બે વસ્તુ અલગ છે જ નહીં. દેવકુ સાધારણ માટે થઈને શાસ્ત્રમાં ક્યાંય તમને આ પ્રયોગ નથી મળવાનો. જેટલી જગ્યાએ દેવકુ સાધારણ છે એ દેવકુ સાધારણને કલ્પિત દેવદ્રવ્ય જ કહ્યું છે. બિલકુલ. હા, અરે એ તો સમજાવી રહ્યો છું. કોઈકને આપવા હોય તો ખુશીથી આપે. અને મારે એ પણ કેવું, ટીપ કરવી ન કરવી અલગ મુદ્દો થયો. હું એમ કહું છું કે જે ટીપ થાય છે પૂજા દેવદ્રવ્ય ગણાશે. એને તમે સાધારણ તો ન જ કહી શકો. મારી વાત આટલી છે. અને જો પૂજા દેવદ્રવ્યથી પૂજા કરવામાં દોષ નથી તો કલ્પિત દેવદ્રવ્યથી પણ દોષ ન હોય. મારી આટલી સીધી વાત છે.